બંદૂક પાછી આપીને જા ભાઈ, પછી સ્લો મોશનમાં ચાલજે. હવે ચાલ. અરે શું માંડ્યું છે આ બધું? હે, પબ્લિક ડૂબરાઈ જાય, જરા માપમાં હોય. એ તો એવું. કેમ છો દોસ્તો? પહેલીવાર કોઈ ગુજરાતી ફિલ્મનું બીજું ટ્રેલર રજૂ થયું છે. ફિલ્મનું નામ છે ડેની જીગર. ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક અને યશ સોનીની આ મેડનેસથી ભરપૂર એક્શન કોમેડી ફિલ્મનું પહેલું ટ્રેલર જોઈ ઘણા દર્શકો નિરાશ થયા હતા, કેમ કે એક્શન પેક્ડ ફિલ્મની જગ્યાએ સ્પૂફ ટાઈપની કોમેડી ધરાવતી આ ફિલ્મ માટે લોકોએ જે ધારણા રાખેલી તેના કરતાં આ ફિલ્મ અલગ પ્રકારની છે. ઘણા લોકોએ આની મજાક પણ ઉડાવી કે આવી ફિલ્મ થોડી હોય, પરંતુ લાગી રહ્યું છે કે કૃષ્ણદેવનો આ પ્રયોગ સફળ તો જરૂર થવાનો, કેમ કે પહેલા ટ્રેલરમાં ઘણું બધું છુપાવી રાખવામાં આવેલું જે આ ટ્રેલરમાં રિવીલ થાય છે. સ્ટોરી વિશે વાત કરીએ તો અમે તમને પહેલા ટ્રેલર વખતે જ કહેલું તે પ્રમાણે એક મૂર્તિની ચોરી થાય છે અને ચોરને પકડવા માટે ડેની જીગરને જવાબદારી સોંપાય છે. હવે ઇન્સ્પેક્ટર ડેની જીગર પોતાના સુપર પાવરના જોરે સુપર વિલનની ગેંગના કેવા હાલ કરે છે અને પ્રેમિકાને કઈ રીતે ઇમ્પ્રેસ કરે છે તે જાણવા તો આખી ફિલ્મ જોવી પડશે. આ ટ્રેલરમાં ઘણી એવી નાની નાની ડિટેલ્સ છે જેના પર ધ્યાન આપીએ તો હસવું જરૂર આવે. ખાસ તો ચેતન દૈયા અને પ્રેમ ગઢવી સાથેના યશના ડાયલોગ જોરદાર છે. ન્યૂઝ એન્કરની સ્ક્રીન પર જે વાંચવા મળે છે તે ન્યૂઝ પણ હટકે છે. ખાસ તો ડેનીભાઈ આ યુનિવર્સના સુપર હીરોના પિતા છે, એટલે તેમની પાસે સુપર પાવર પણ જોરદાર છે, જેના વિશે અમે કહીએ તેના કરતાં સ્ક્રીન પર તે જોઈ લો. હા, થોડા વિયર્ડ કહી શકાય તેવા આઈડિયામાં મગજ વાપરીએ તો મજા ન આવે, પણ જે રીતે કાર્ટૂન ફિલ્મો કે મિસ્ટર બીનની ફિલ્મો ફક્ત ને ફક્ત હસવા માટે જ જોવાય છે તે પ્રકારની આ ફિલ્મ છે એટલું તો ચોક્કસ કહી શકાય. આ ફિલ્મના VFX ઘણા નબળા લાગી રહ્યા છે, પરંતુ જે પ્રકારની આ કોમેડી પીરસવાનો પ્રયાસ છે તેમાં આ VFX ફિટ બેસે છે. ટૂંકમાં અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોમાં જે બીબાઢાળ કોમેડી જોવા મળતી હતી તેના કરતાં તો આ એકદમ હટકે પ્રકારની કોમેડી ફિલ્મ છે, જેમાં દર્શકોનું મગજ ન વપરાય તેના માટે ડિરેક્ટરે ખાસ્સું મગજ વાપરેલું છે અને યશનો આ તડકતો ભડકતો અવતાર મોટી સ્ક્રીન પર જોવાની મજા આવશે એ નક્કી. તમને ડેની જીગરનું આ બીજું ટ્રેલર કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો. સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.